કાંઈ નથી થયું. અરે વિધાનસભામાં જાય. અરે પણ આ ટ્રેક્ટર છે, ટેન્ક થોડી છે. અને હું ખેડૂત છું, કઈ આતંકવાદી થોડો છું? તમે મને રોકો છો. હું તમને મારું એમએલએ નું કાર્ડ બતાવું. વિધાનસભાની અંદર હેમંત ખવા ટ્રેક્ટર લઈને પહોંચી ગયા. તેમને ગેટ ઉપર રોકી દેવામાં આવ્યા. પોલીસ અને તેમની વચ્ચે થોડીક એવી નાની એવી બહેસ પણ થાય છે. તેમનું એવું કહેવું છે કે જે બજેટ આવ્યું હમણાં એમાં ખેડૂત ઉપર કાંઈ નથી, એટલે કે ખેડૂતની કાંઈ ખાસ યોજના નથી કે ખેડૂતને કાંઈ વધારે લાભ થાય એવું આ બજેટની અંદર દેખાતું નથી. પરંતુ જો કંપની હોય કે શહેરી વિસ્તાર હોય તો એમાં જે રૂપિયાની ફાળવણી થઈ છે તે ત્યાં વધારે થઈ છે અને ગામડાઓમાં ઓછી થઈ છે. અને તેમનું એવું કહેવું હતું કે જે જ્યારે એને ગેટ ઉપર રોકવામાં આવ્યા ત્યારે તેમનું એવું કહેવું હતું કે હું તો ટ્રેક્ટર લઈને અંદર જાઉં છું, હું કઈ ટેન્ક લઈને થોડીને વિધાનસભાની અંદર જાઉં છું. તો આવો જાણીએ આખો સમગ્ર મામલો શું છે. કાંઈ નથી થયું. અરે વિધાનસભામાં જાય. અરે પણ આ ટ્રેક્ટર છે, ટેન્ક થોડી છે. અને હું ખેડૂત છું, કઈ આતંકવાદી થોડો છું? તમે મને રોકો છો. હું તમને મારું એમએલએ નું કાર્ડ બતાવું. ગત રોજ બજેટ જે પ્રમાણે રજૂ થયું, બજેટમાં ગામડાઓની ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી અને ખેડૂતોનું ટ્રેક્ટર આજે ખાલી છે. એ અંગે માનનીય સરકારશ્રીનું ધ્યાન દોરવા અંગે આજે ખાલી ટ્રેક્ટર લઈ, ખેડૂતોનો પ્રતિક સમાન ટ્રેક્ટર લઈ અને આજે હું વિધાનસભામાં આવ્યો છું. વિધાનસભાના ગેટ ઉપર મને રોકવામાં આવ્યો છે. હું અધિકારીશ્રીઓને પણ કહું છું કે આ ટેન્ક નથી, આ ટ્રેક્ટર છે અને હું કોઈ આતંકવાદી નથી, એક ખેડૂતનો દીકરો છું. મારા જામજોધપુર લાલપુર વિસ્તારની લોકોએ મને મત આપી અને વિધાનસભામાં જવાનો અધિકાર આપ્યો. ગામડાને પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે એ અંગેની રજૂઆત છે. ગામડાને સતત ઘણા વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, એ અંગેની રજૂઆત છે. ગઈકાલે વિધાનસભા ગૃહમાં આદરણીય નાણામંત્રી શ્રી દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટની પરંપરા મુજબ ગઈકાલે પણ ગામડાઓને અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો. આપ સૌ જોઈ શકો છો કે શહેરોને 33,000 કરોડ રૂપિયાની ફાળવણી, એની સામે ગામડાને માત્ર 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. ગઈકાલે આદરણીય નાણામંત્રીશ્રીએ વાત કરી કે 48% લોકો શહેરોમાં રહે છે, તો 48%ને 33,000 કરોડ અને 52%ને 14,000 કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે. એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાણી હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા. ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ. આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ. પરંતુ આપણે કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર 650 કરોડ રૂપિયાની 18,000 ગામડાઓને માત્ર 650 કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી. અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ખાલી 650 કરોડની ફાળવણી ખૂબ ઓછી છે. એની સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગઈકાલના બજેટમાં 16,116 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને ખૂબ જ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે, પરંતુ ગામડાના ભોગે, ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એકતરફી ન્યાય છે. તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરશું. એવી જ રીતે ખેડૂતોને પણ આ બજેટમાં ખૂબ મોટો અન્યાય થયો છે. એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં સહાય આપવા માટે આ 4 લાખ કરોડના બજેટમાં ખેડૂતોને ભાગે માત્ર 16 કરોડ રૂપિયાની ફાળવણી ગઈકાલના બજેટમાં કરવામાં આવી. એવી જ રીતે ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે અને ખેડૂતોનું ઉત્પાદન વધે એના માટે થઈ અને સુધારેલ બિયારણ માટે માત્ર 16 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી, જે ખૂબ ઓછી છે. એની સામે ટેક્સટાઇલ ઉદ્યોગને, એકમાત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને 2755 કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં, ખાસ કરી ગુજરાતમાં ખૂબ નવા ચેકડેમો બનાવવાની જરૂરિયાત છે, ત્યારે ગઈકાલના બજેટમાં માત્ર 896 કરોડ રૂપિયા નવા ચેકડેમ બનાવવા પાછળ ફાળવવાની વાત કરી. એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય એના માટે 2200 કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી.
તો જેટલી મેટ્રો રેલની જરૂરિયાત છે એનાથી અનેક ગણી વધુ લાખો ખેડૂતોને નવા ચેકડેમોની છે, તો ચેકડેમોની જે ફાળવણી છે એ પણ ખૂબ ઓછી છે. સૌરાષ્ટ્રમાંથી 54 સીટોમાંથી 50 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એ 50 પૈકીના 8 જણા મંત્રી છે. ત્યારે કાલે સૌની યોજનાને માત્ર 473 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 11 જિલ્લા આવે છે, 11 જિલ્લાને 473 કરોડની ફાળવણી, અને અમદાવાદ એક જિલ્લાને કે જ્યાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે એ એક જિલ્લાને 600 કરોડ રૂપિયાની સિંચાઈની પાણીની કેનાલોનું નેટવર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી. આમ સૌરાષ્ટ્રને, ખેડૂતોને અને ગામડાઓને આ બજેટમાં ખૂબ જ મોટા પાયે અન્યાય થયો છે, જે અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે વિધાનસભામાં અને રસ્તા પર પણ કાર્યક્રમો યોજી અને સરકારશ્રીનું ધ્યાન જાય અને આ બજેટમાં કંઈ સુધારો લઈ આવી ખેડૂતને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે એવી માંગ કરીએ છીએ.